નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણીશું ધોરણ 7 ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં છેલ્લું સ્વાધ્યાય 2.5। આપણે આગળના સ્વાધ્યાય જોઈ ગયા છીએ 2.1 થી 2.4 અને એની આગળ આપણે જોઈ ગયા છીએ ચેપ્ટર 2 ની અપૂર્ણાંક સંખ્યાઓની લગતી થિયરી। તો જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો અમારા આગળના વિડીયો જોઈ લેવા, ચેક કરવા વિનંતી, જેથી તમને સ્વાધ્યાય 2.5 માં આગળ કંઈક સમજાય। ડાયરેક્ટ 2.5 માં તમે અહીંયા આવ્યા છો તો કદાચ તમને ખ્યાલ નહીં આવે, તો અમારા આગળના વિડીયો જોઈ લેશો તો આમાં તમને સમજવામાં થોડી સરળતા રહેશે। આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય છે, માટે આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 2.5 દશાંશ સંખ્યાઓ। 2.4 માં આપણે દશાંશ સંખ્યા એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા, કઈ રીતે પોઈન્ટ કઈ બાજુ ખસવું, ડાબી બાજુ જમણી બાજુ, આપણે તમને બેઝિક નોલેજ મેં તમને સ્વાધ્યાય 2.4 માં આપી દીધું છે। સ્વાધ્યાય 2.5 માં આપણે જેમ આગળના સ્વાધ્યાયમાં ગુણાકાર કરતા હતા એમ અહીંયા આપણે દશાંશ સંખ્યાઓના કરવાના છે ભાગાકાર। જેમ અપૂર્ણાંક સંખ્યાનો આપણે શરૂઆતના સ્વાધ્યાયમાં ગુણાકાર જોયા, ત્યાર પછી અપૂર્ણાંકના અપૂર્ણાંક સાથેના બેના પછીના સ્વાધ્યાયમાં ગુણાકાર જોયા, ત્યાર પછીના સ્વાધ્યાયમાં આપણે અપૂર્ણાંકના ભાગાકાર જોયા, એના પછીના સ્વાધ્યાયમાં આપણે દશાંશ સંખ્યાઓના ગુણાકાર જોયા, અને લાસ્ટ પાર્ટ છે આ ચેપ્ટરનો દશાંશ સંખ્યાઓના ભાગાકાર। બરાબર, શું છે દશાંશ સંખ્યાઓના ભાગાકાર? હવે જેમ આપણે અપૂર્ણાંકોના ગુણાકાર કરતા હતા એમ જ દશાંશ સંખ્યાઓના ભાગાકાર કરવાના છે। અપૂર્ણાંકના ભાગાકાર કરતા હતા એમ જ દશાંશ સંખ્યાના ભાગાકાર કરવાના છે, પણ શું કરવાનું છે? બસ એક જ સ્ટેપ એવા આનાથી જુદો છે કે આપણે પહેલા પોઈન્ટમાંથી એને શેમાં લખવું પડશે? દશાંશમાંથી, પોઈન્ટ વાળી સંખ્યામાંથી અપૂર્ણાંકમાં, અપૂર્ણાંક વાળી સંખ્યામાં ફેરવ્યા પછી આપણે જે સ્ટેપ આગળ કરતા હતા એ જ અહીંયા કરવાનો છે। ચલો આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે 0. પહેલો તમારો દાખલો છે 0.4 ભાગ્યા 2। ગુણાકાર આવડે છે તો ભાગાકાર આવડે છે, એમાં કઈ ફેર વગરની વાત। જેમ ગુણાકાર આવડે એમ ભાગાકાર આવડે। જેમ અપૂર્ણાંકમાં આપણને ખબર હતી કે 1.1/2 ગુણ્યા ભાગ્યા તમને કે 2/3, તો આપણે શું કરતા હતા? 1/2 તો આમને રાખતા હતા, ભાગાકારની જગ્યાએ શું કરી દેતા હતા? ગુણાકાર, અને આનો શું કરી દેતા હતા? વ્યસ્ત। ગુણાકાર થાય એટલે પાછળની સંખ્યા વ્યસ્ત થઈ જાય, એમ જ અહીંયા ગુણાકાર કરવાનો અને પાછળની સંખ્યા શું કરી દેવાની? વ્યસ્ત। શું કરી દેવાની? વ્યસ્ત। પછી જે છેદ ઉડતા ઉડાડવાના, બાકી ઉપરનાનો ગુણાકાર, નીચેનાનો ગુણાકાર, એ તમારો જવાબ રહેશે। પણ અહીંયા આપણે જવાબ પોઈન્ટમાં લાવવાની કોશિશ કરવાની છે, એ પણ આપણે જોઈ લઈએ કે 0.4 ભાગ્યા 2, તો પેલા પોઈન્ટ કાઢી નાખીશું તો 4/10 થઈ જશે 10। 4/10, કેમ કે પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 4/10 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, ગુણાકાર કરીશ એટલે બે પૂર્ણાંક સંખ્યા છે એ થઈ જાય 1/2। શું થઈ જાય? 1/2, કેમ કે 2 નો વ્યસ્ત કરવો પડે। અહીંયા ફેરફાર કર્યો છે તો આમાં તો કરવો જ પડશે, કે ભાગાકારની જગ્યાએ આપણે ડાયરેક્ટ એનો ગુણાકાર કરી દઈએ આપણી રીતે તો ન ચાલે। આ નિયમ છે કે ગુણાકાર કરો છો તો પાછળની સંખ્યાનો વ્યસ્ત કરવાનો, તો એ જવાબ તમારો સાચો આવે। તો કેવો આવે જવાબ? સાચો આવે। ચલો હવે શું કરી દઈએ? આપણે છેદ ઉડાડીએ, પણ 10 ના નહીં ઉડાડવાના। 10 કે 1000 ના છેદ નહીં ઉડાડવાના, સિવાયના ઉડતા હોય તો ઉડાડી દેવાના। તો 2 દુ 4, અહીંયા ઉપર વધ્યા 2, તો જવાબ કેટલો આવ્યો? 2/10। પણ આપણે દશાંશ સંખ્યા છે તો દશાંશમાં જવાબ લાવવા માટે શું કરી દેવાનું? પોઈન્ટ કાપવાનો। પોઈન્ટ કઈ રીતે કાપવાનો? તો છેદમાં 1 0 છે તો ઉપર એક સંખ્યા ડાબી બાજુ પોઈન્ટ ખસવાનું, તો 0.2। અહીંયા એક જ સંખ્યા છે તો અહીંયા પોઈન્ટ હોય 2 છે એટલે પોઈન્ટ ક્યાં હોય જનરલી આમાં? તો કે 2.0। અમે તમને આગલા સ્વાધ્યાયમાં કહી દીધું છે, બરાબર, કે ક્યાંય નો પોઈન્ટ તો ક્યાં હોય? તો 0.0 હોય। તો આપણે પોઈન્ટ એક સ્ટેપ આગળ ડાબી બાજુ ખસી જવાનું, એટલે કે 2 ની આગળ પોઈન્ટ આવ્યો, 2 ની આગળ પોઈન્ટ આવ્યો પણ 2 ની આગળ સંખ્યા નથી તો કેટલો થઈ જશે? 0.2। કેટલું થઈ જશે? 0.2। એટલે આગળ સંખ્યા ઘટતી હતી એટલે મેં શું લખી દીધું? 0। શું લખી દીધું? 0। ત્યાર પછી બીજો દાખલો કે 0.35 ભાગ્યા 5। 0.35 ભાગ્યા 5। ચલો પેલા હું શું કરી દઈશ? તો કે પોઈન્ટ કાઢી નાખીશ। પોઈન્ટ કાઢવું એટલે 35/100। 100 કેમ? તો કે પોઈન્ટ પછી બે સંખ્યા, ભાગાકારની જગ્યાએ અહીંયા થઈ જશે ગુણાકાર। ગુણાકાર કરવો એટલે 5 નો થઈ જાય 1/5, વ્યસ્ત કરવો પડે પાછળની સંખ્યાનો ફરજિયાત। હવે શું કરીશ? તો 35 અને 5 ના છેદ ઉડાડીશ, તો કે 7 × 5 = 35, 5 ઉડી ગયા, ઉપર વધ્યા 7, નીચે વધ્યા 100, 7 × 7 ને નીચે વધ્યા 100। તો 100 માં પોઈન્ટ કાપવાના, તો કે બે સંખ્યા છે તો બે સંખ્યાની આગળ પોઈન્ટ, તો કે 0.07। જો કઈ રીતે બે સંખ્યાની આગળ પોઈન્ટ? તો કે 1 અને 2 સંખ્યા છે, 1 અને 2 છે એટલે અહીંયા આ મારી પાસે એક જ સંખ્યા છે, આગળ એક સંખ્યા નથી, તો આગળ મેં શું કર્યું? એક સંખ્યા મૂકી દીધી, પેલા મૂકી દીધી 0। હવે શું થઈ ગયું? 1 અને 2 સંખ્યા થઈ ગઈ, આની આગળ પોઈન્ટ મૂકી દીધો, પોઈન્ટ અહીં મૂકી દીધો, હજી સંખ્યા ઘટે છે તો કેટલા આવશે? હજી 0। કેટલા આવશે? 0। તો જવાબ કેટલો થઈ જશે? 0.07।
ત્યાર પછી ત્રીજો દાખલો શું છે તો કે 2.48 ભાગ્યા 4 એવું છે ને 2.48 ભાગ્યા 4 ચલો 2.48 પોઈન્ટ કાઢી નાખીશ તો શું આવશે તો કે 248 છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા તો 1 અને 2 તો 2 0 મૂકવાના પોઈન્ટ પછી જેટલી સંખ્યા એટલા છેદમાં 0 તો 248 ના છેદમાં 100 હું છેદમાં 10 કઈ રીતે લખું છું એ આગળના સ્વાધ્યાયમાં મેં તમને સમજાવી દીધું છે ન સમજ પડે આમાં તો પેલા આગળનું સ્વાધ્યાય જોઈ લેવા વિનંતી તો ભાગાકારની જગ્યાએ થઈ જશે ગુણાકારની નિશાની 4 નું થઈ જશે 1 ના છેદમાં 4 હવે શું કરીશ તો કે 4 અને 248 ના ભાગ ઉડાડીશ 100 ના નથી ઉડાડવાના તો 4 અને 248 ના ભાગ ઉડાડવા માટે શું કરવાનું તો કે 248 ભાગ્યા 4 4 નો ઘડિયો બોલો કે 24 આવે તો ક્યાં આવશે 4 6 24 0 ઉપરથી ઉતાર 8 તો કે 4 2 8 ચલો શેષ 0 થઈ ગઈ તો કે ભાગ ઉડે છે શેષ 0 ન થાય તો ભાગ ઉડતા નથી શેષ 0 થઈ ગઈ 62 ચોક 248 આવું છું ને 62 ગુણ્યા 4 248 તો કે અહીંયા કેટલા વધશે 62 4 4 ઉડી ગયા 4 4 ઉડી ગયા તો વધ્યા 62 તો કેટલા વધ્યા તો કે 62 એક 62 62 ના છેદમાં 100 બરાબર 62 ના છેદમાં 100 બરાબર 100 માં કેટલા 0 તો કે 2 તો કે બે સંખ્યાની આગળ પોઈન્ટ 0.62 1 2 બે સંખ્યા તો હતી આગળ પોઈન્ટ મૂકી દીધો આગળ કઈ સંખ્યા નહોતી તો 0 મૂકી દીધો ત્યાર પછી ચોથી રકમ શું છે તો કે 65.4 ભાગ્યા 6 ચલો અહીંયા પોઈન્ટ કાઢી નાખીશ તો કેટલા થઈ જશે 654 છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા 1 તો છેદમાં 10 અહીંયા ભાગાકાર નું થઈ જાય ગુણાકાર કરો એટલે પાછળની સંખ્યા ઉલટાઈ જાય 6 છે તો 1 ના છેદમાં 6 ચલો 654 ભાગ્યા 6 કરવાના 10 ને રહેવા દેવાના તો 654 ભાગ્યા 6 6 એકા 6 ઉપરથી ઉતાર્યા 5 6 એમાંથી 6 જાય તો 0 5 તો 6 ના ઘડિયામાં ક્યાંય આવે જ નહીં આવે નો આવે ને 5 ના ઘડિયામાં ક્યાંય ન આવે તો શું કરવાનું ભાગફળમાં શૂન્ય મૂકો ને પછી બીજી સંખ્યા નીચે ઉતરે ભાગાકારના દાખલા જો ન ખબર હોય તો ધ્યાન રાખવું 6 એકા 6 5 તો આવે જ નહીં કેમ કે 6 એકા 6 થી ચાલુ થાય એક જ સંખ્યા પહેલા તો નીચે ઉતરે તો ભાગફળમાં તમે 0 મૂકો ને એટલે બીજી નીચે ઉતરી જાય હવે શું થઈ જશે 6 9 54 એટલે થઈ ગયા 0 તો જવાબ કેટલો 109 6 654 તો ભાગ ઉડે છે તો કે હા 109 ગુણ્યા 6 6 6 ઉડી ગયા ઉપર વધ્યા 109 એકા 109 નીચે વધ્યા 10 બરાબર 10 માં 1 0 તો અહીંયા પાછળથી 1 0 ની આગળ પોઈન્ટ મૂકી દેવાનો 10.9 પડી સમજ તો કે હા નથી પડી તો સમજી લેવું થોડુંક વધારે બરાબર તો આગળ દાખલામાં સમજી લેવું ચલો પાંચમું તો કે 651.2 ભાગ્યા કેટલા કીધા છે 4 651.2 ભાગ્યા 4 તો પેલા શું કરીશ પોઈન્ટ કાઢી નાખીશ તો 6512 છેદમાં કેટલા થઈ જશે તો પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 10 ભાગાકારની જગ્યાએ ગુણાકાર 4 ની બદલે 1 ના છેદમાં 4 ચલો આ બંનેનો ભાગાકાર કરીશ તો કે 6512 ભાગ્યા 4 4 એકા 4 6 માંથી 4 જાય 2 ઉપરથી ઉતાર્યા 5 6 4 6 24 25 માંથી 24 જાય તો 1 વધે હવે ઉપરથી ઉતાર્યા 1 4 2 8 11 માંથી 8 જાય 3 વધે ઉપરથી ઉતાર્યા 2 4 8 32 32 માંથી 32 જાય 0 તો જવાબ એવો 1628 વડે ભાગ ચાલશે એટલે 4 ઉડી જશે બરાબર પેલા વડે 1628 તો કે 1628 ગુણ્યા 4 એટલે 4 4 ઉડી ગયા તો અહીંયા આવશે 1628 છેદમાં 10 1628 છેદમાં 10 તો 10 માં 1 0 તો એક સંખ્યાની આગળ પોઈન્ટ ભાગાકાર એટલે આગળ ખસવાનું પોઈન્ટ ગુણાકાર તો પાછળ ખસવાનું અહીંયા છીએ આપણે ગુણાકાર કરીએ છીએ પણ અહીંયા આ સંખ્યા તો ભાગાકાર થઈને આને ભાગ્યા આ તો એક સંખ્યા ક્યાં ખસવાનું આગળ તો કે 162.8 એક સંખ્યા 0 છે એટલે એક સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દીધો બરાબર છઠ્ઠું શું છે છઠ્ઠાની રકમ તો કે 14.49 ભાગ્યા 7 14.49 ભાગ્યા 7 ચલો પોઈન્ટ કાઢી નાખો એટલે 1449 ના છેદમાં 100 કેમ તો કે પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 2 0 ભાગાકારની જગ્યાએ ગુણાકાર 7 ની જગ્યાએ 1 ના છેદમાં 7 1449 ભાગ્યા 7 કરો એટલે તમારો જવાબ કઈક આવશે 207 કેટલો આવશે 207 મારી પાસે જગ્યા નથી એટલે હું ભાગાકાર કરીને તમને નથી બતાવતી તમારે તમારી રીતે જોઈ લેવું બરાબર 207 ગુણ્યા 7 એટલે 7 7 ઉડી ગયા ઉપર વધ્યા 207 નીચે વધ્યા 100 કેટલા વધ્યા 100
100 માં કેટલા 0 તો કે 2 0, 1 અને 2 તો કેટલા પોઈન્ટ આગળ ખસવાનું 1 અને 2 પોઈન્ટ આગળ ખસી જવાનું એટલે 2.07 તમારો જવાબ. પેલી સમજ. ત્યાર પછી કેટલામાં દાખલો આવ્યા આપણે છઠ્ઠા પછી દાખલા નંબર 7. તો અહીંયા હું બતાવી દઉં છું. દાખલા નંબર 7 ની રકમ જોઈ લેજો. તો 7મો દાખલો શું કહે છે કે 3.96 ભાગ્યા 3.96 ભાગ્યા 4. ચલો પોઈન્ટ કાઢી નાખો એટલે 396 છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 100 ભાગાકારની જગ્યાએ ગુણાકાર 4 નું થઈ જાય 1 ના છેદમાં 4. બરાબર. 396 ભાગ્યા 4 કરો એટલે જવાબ આવશે 99. 99 ચોક થઈ જાય 396. તો 99 ગુણ્યા 4, 4 4 ઉડી જાય, ઉપર વધ્યા 99, નીચે વધ્યા 100 બરાબર. તો 99 બે સંખ્યા છેદમાં 2 0 એટલે બંને સંખ્યાને આગળ પહોંચી દેવાનો પોઈન્ટ 0.99. બે સંખ્યા બે સંખ્યાની આગળ અહીંયા આવી જશે પોઈન્ટ. પોઈન્ટની આગળ કોઈ સંખ્યા નહોતી એટલે લખી દીધા 0. તો જવાબ કેટલો થઈ જશે 0.99. ત્યાર પછી 8મો દાખલો પ્રશ્ન 1 નો છેલ્લો દાખલો 0.80 ભાગ્યા 5. 0.80 ભાગ્યા 5. તો શું કરવાનું તો કે 80 ના છેદમાં 100. કેમ 100 તો કે પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં 100. ભાગાકારની જગ્યાએ ગુણાકાર 5 ની જગ્યાએ 1 ના છેદમાં 5. હવે તમારે અહીંયા 0 0 ઉડાડવાની ભૂલ કરવાની નથી. જો આવું કર્યું તો 5 ના 8 સાથે છેદ ઉડશે નહીં, તો તમારો દશાંશ સંખ્યામાં જવાબ આવશે નહીં. એટલે આપણે આ છેદ ઉડાડવાના નથી. 5 ને આખાને ઉડતા હોય ને એમ ઉડાડવાના. તો 5 ને કઈ રીતે ઉડાડીશું તો કે 16 85 ઉડાડી દીધા. તો કેટલા વધ્યા તો કે 16 ના છેદમાં 100. 16 ના છેદમાં 100 છેદમાં કેટલા 0 2 તો બે સંખ્યાની આગળ પોઈન્ટ એટલે 0.16. કેટલા થઈ જશે 0.16. કેમ તો કે છેદમાં 2 0 1 અને 2 બે સંખ્યાની આગળ પોઈન્ટ મૂકી દીધો. આગળ કોઈ સંખ્યા નહોતી માટે શું મૂકી દીધું 0. શું મૂકી દીધું 0. આ તમારો હતો પ્રશ્ન નંબર 1. ત્યાર પછીનો જોઈએ પ્રશ્ન બીજો. પછી પ્રશ્ન નંબર 2 માં કીધું છે શોધો. એમાં પહેલું પ્રશ્ન 2 શોધો. એમાં પહેલું 4.8 ભાગ્યા 10. 4.8 ભાગ્યા 10. ચલો તો શું કરવાનું છે આમાં પણ એઝ ઇટ ઇઝ જેમ આગળ કરતા એમ કરો તો ભલે, અથવા આપણે જેમ આગળના સ્વાધ્યાયમાં ગુણ્યા 10 ગુણ્યા 100 ગુણ્યા 1000 વડે કેમ ડાયરેક્ટ જવાબ લખતા હતા, અહીંયા આપણે ડાયરેક્ટ જવાબ લખીએ. ચલો હવે 4.8 ગુણ્યા 10 તો મેં તમને આગળના સ્વાધ્યાયમાં કહી દીધું. જો ગુણાકાર હોય તો શું કરવાનું 10 સાથે 100 સાથે કે 1000 સાથે ગુણાકાર હોય તો એક એટલા જેટલા 0 એટલા પોઈન્ટ પાછળ ખસવાનું. તો આ તમે 1 0 1 પોઈન્ટ પાછળ ખસો તો આનો જવાબ કેટલો થઈ જાય 48. બરાબર. પણ અહીંયા ભાગાકાર છે તો થોડુંક ઉલટું, તમે આમ પોઈન્ટ ખસતા હતા ને એટલે આમ ખસવાનું, જમણી બાજુની બદલે ડાબી બાજુ. જેમ મેં તમને આગળના સ્વાધ્યાયમાં કીધું તો ફરીથી કહી દઉં છું. ગુણાકાર કરો છો તો તમે શું કરો છો ગુણાકારમાં કે એટલી સંખ્યા તમે વધારો છો. વધારો કરો છો તો સંખ્યા રેખા પ્રમાણે તમારે જમણી બાજુ પોઈન્ટ ખસવાનું છે. ભાગાકાર એટલે ઘટાડો, ઘટાડો એટલે તમારે સંખ્યા રેખા પ્રમાણે ડાબી બાજુ પોઈન્ટ ખસવાનો. ડાબી બાજુમાં જાઓ એમ સંખ્યા રેખામાં સંખ્યા ઘટે, જમણી બાજુ જાઓ એમ સંખ્યા વધે. તો આપણે શું કરવાનું છે ભાગાકાર છે માટે ડાબી બાજુ ખસવાનું, સંખ્યાને ઘટાડવાની છે. તો ડાબી બાજુ એક પોઈન્ટ ખસો એટલે 0.48. આ પોઈન્ટ અહીંયાથી કાઢીને અહીંયા લખી દીધો. અહીંયા લખી દીધો પછી આગળ કોઈ સંખ્યા નહોતી એટલે લખી દીધા 0.48. પેલી સમજ. બસ આ જ રીતે કરવાનું છે. તો બીજું જોઈ લઈએ. જ્યાં જ્યાં થોડુંક ડિફિકલ્ટ આવશે તો આપણે દાખલો પણ ગણી લઈશું. બરાબર. એવી જ રીતે 52.5 ભાગ્યા 10. 52.5 ભાગ્યા 10. ચલો તો શું કરવાનું છે ભાગ્યા 10 એટલે 1 0 તો 1 0 આગળ ખસી જવાનું. અહીંયાથી આમ ડાબી બાજુ લઈ લો એટલે 5.25. ત્યાર પછી ત્રીજું 0.7 ભાગ્યા 10. ચલો 10 માં 1 0 એટલે 1 પોઈન્ટ આગળ ખસી જવાનો. હવે અહીંયા ઓલરેડી પોઈન્ટમાં છે તમારો 0.7 તો 0.7 અહીંયા આવી ગયો પોઈન્ટ. અહીંયાથી પોઈન્ટ નીકળીને અહીંયા આવી ગયો. હવે એની આગળ કોઈ સંખ્યા નથી તો આગળ પાછો 0 મૂકી દો તો જવાબ કેટલો આવ્યો 0.07. ત્યાર પછી ચોથું શું કીધું છે તમને તો કે 33.1 ભાગ્યા 10. 33.1 ભાગ્યા 10. હવે તમારે શું કરવાનું છે અહીંયા પણ સેમ કે એક સંખ્યા પોઈન્ટ છે, 1 0 છે તો 1 0 આગળ અહીં ખસી જવાનો. તો ક્યાં આવશે પોઈન્ટ અહીંયા આવી જશે, પાછળની સંખ્યા ભેગી થઈ જશે. તો કેટલો જવાબ થઈ જશે 3.31. કેટલો થઈ જશે 3.31. ત્યાર પછી
પાંચમો દાખલો. પાંચમા દાખલાની રકમ છે કે 272.23 ભાગ્યા 10. ચલો શું કરવાનું છે? એક પોઈન્ટ આગળ ખસી જવાનું છે. અહીંયા છે, અહીંયા 0 1 0 છે તો અહીંયા એક પોઈન્ટ આગળ ખસી જવાનું. એક પોઈન્ટ આગળ ખસી જાવ એટલે આ 2 ની આગળ આવી જશે પોઈન્ટ, તો પાછળની સંખ્યા થઈ જશે ભેગી, એટલે આ 223 ભેગા થઈ જશે. આ પોઈન્ટ ક્યાં આવી ગયો? અહીંયા. એવી જ રીતે છઠ્ઠું 0.56 ભાગ્યા 10. તમારે દાખલો ગણવો હોય તો ગણી શકો છો. ચલો આપણે છેલ્લા બે ગણી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. 0.56 છે તો 56 ના 56 પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં આવી જશે 100, કેમ કે પોઈન્ટ પછી બે સંખ્યા. ભાગાકારની થઈ જગ્યાએ થઈ જાય ગુણાકાર. ગુણાકાર કરો એટલે 1/10 થઈ જાય 10. 10 નું શું થઈ જાય? 1/10. કેમ 1/10 થઈ ગયું? તો કે ભાગાકારની સંજ્ઞાની બદલે તમે ગુણાકારની મૂકી, તમે ક્રિયા બદલી તો પાછળની સંખ્યા તો બદલવી જ પડશે. તો કેટલા થઈ જશે? 1/10. 1/10 થયું માટે અહીંયા 56 એકા 56 છેદમાં 10 ગુણ્યા 100 એટલે 1000, ટોટલ 0 ગણી લેવાના 3. હવે અહીંયા બે સંખ્યા, અહીં 3 0, તો ઉપર શું કરવાનું? મારે 3 સંખ્યાની આગળ પોઈન્ટ મૂકવાનો. તો 56, બે સંખ્યા તો મારી પાસે છે, 1 0 હું આગળ મૂકી દઉં, 3 થઈ ગઈ. હવે એની આગળ પોઈન્ટ મૂકી દઉં તો પોઈન્ટ પછી થઈ ગઈ 3 સંખ્યા, 1 2 ને 3. હજી આગળ શું મૂકી દઈશ? 0. થઈ ગયો જવાબ 0.056. અથવા તમે એનો ડાયરેક્ટ જવાબ પણ લખી શકો છો કે ભાગાકાર પછી એક પોઈન્ટ છે તો તમે એક પોઈન્ટ આગળ ખસી શકો છો. ભાગાકાર છે તો ડાબી બાજુ સંખ્યા ઘટાડવા માટે ડાબી બાજુ ખસવાનું, ગુણાકાર હોય તો જમણી બાજુ ખસવાનું. તો ડાયરેક્ટ પણ જવાબ આવી શકે છે. કેટલો? તો કે પોઈન્ટ 10 માં 1 0 છે તો એક પોઈન્ટ તમે આગળ ખસો એટલે 0.056. પોઈન્ટની આગળ કોઈ સંખ્યા નથી તો 1 0 વધારે લખી દેવાનો, તો 0.056. ત્યાર પછી દાખલા નંબર 7 3.97 ભાગ્યા 10. ચલો 3.97 ભાગ્યા 10. તો આપણે એનો દાખલો ગણીને જોઈ લઈએ. 397 પોઈન્ટ નીકળી જશે તો 397 છેદમાં કેટલા આવશે? 100. કેમ? તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 અને 2, બે સંખ્યા તો છેદમાં 2 0. ભાગાકારની જગ્યાએ થઈ જશે ગુણાકારની નિશાની. ગુણાકારની નિશાની થાય એટલે પાછળની સંખ્યા ઉલટાઈ જાય, વ્યસ્ત આવશે. 10 ની વ્યસ્ત થઈ જશે 1/10. હવે બંનેનો ગુણાકાર 397 ગુણ્યા 1 397, છેદનો ગુણાકાર 1 2 ને 3, ટોટલ 3 0. હવે શું કરવાનું? 3 0 છે તો 3 સંખ્યાની આગળ આપણે શું કરીશું? પોઈન્ટ કાપીશું. ભાગાકાર કરવાનો તો પોઈન્ટ આગળ ખસીશું. તો 3 સંખ્યા છે, 3 0 છે તો ત્રણેય સંખ્યા લખી દઈશું 397. હવે પોઈન્ટ કાપવા માટે આપણે શું કરીશું? આગળ એક સંખ્યા 1 0 લખીને 0.397. આ તો દાખલા નંબર 7. પ્રશ્ન 2 અહીંયા પૂરો થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3. ચલો પ્રશ્ન નંબર 3 માં શું કીધું છે? એઝ ઇટ ઇઝ જેમ પ્રશ્ન 2 માં હતો 10 સાથે ભાગાકાર હતો એમ હવે પ્રશ્ન 3 માં આપણે 100 સાથે ભાગાકાર કરીશું. દશાંશ સંખ્યાનો 100 સાથેનો ભાગાકાર કે 2.7 ગુણ્યા 100. તમે ડાયરેક્ટ જવાબ પર લખી શકો છો. કેટલો જવાબ આવશે? તો કે 2 0 છે તો 2 પોઈન્ટ આગળ ખસવાનું, કે અહીંયાથી નું પોઈન્ટ કાઢી નાખું છું તો 27 થઈ ગયા. અહીંયાથી હું એક સ્ટેપ આગળ ખસું છું તો એક જ સંખ્યા આગળ હું ખસી, પણ મારે 100 છે જોઈએ છે તો બે સંખ્યા આગળ ખસવા માટે આગળ એક સંખ્યા ઘટે છે તો હું શું મૂકી દઈશ? 0. શું મૂકી દઈશ? 0. 0 ની આગળ ફરીથી પોઈન્ટ, પોઈન્ટની આગળ કોઈ સંખ્યા નથી તો 0. તો જવાબ કેટલો આવશે? 0.027. અને આને જ આપણે ગણતરી કરીને પણ લખી શકીએ છીએ. તો આપણે હવે ગણતરી કરીને પણ જોઈએ. તો એના પછીનો બીજો દાખલો છે 0.3 ભાગ્યા 100. બરાબર. ચલો 0.3 ભાગ્યા 100 ને આપણે ગણતરી કરીએ. 3 છે, પોઈન્ટ કાઢીએ એટલે છેદમાં કેટલા આવશે? 10. કેમ? તો કે પોઈન્ટ પછી એક સંખ્યા છે. ભાગાકારની જગ્યાએ ગુણાકાર, કેમ કે દશાંશ સંખ્યાનો ભાગાકાર શક્ય નથી માટે આપણે શું કરીએ છીએ? ગુણાકાર. ગુણાકાર કરીએ એટલે પાછળની સંખ્યા થઈ જશે વ્યસ્ત. વ્યસ્ત એટલે સંખ્યા ઉલટાઈ જશે. 1/100. ઉપરનાનો ગુણાકાર 3 એકા 3, નીચેનાનો તો ટોટલ કેટલા 0 આવશે? 1 2 ને 3, 3 0 થઈ ગયા. હવે શું કરીશું? પોઈન્ટ કાપીશું. પોઈન્ટ કાપવા માટે 3 સંખ્યા છે પણ આપણી પાસે કેટલી ઉપર સંખ્યા આપેલી છે? 1. ચલો 1 લખી દીધી. જોઈએ છે કેટલી? 3. હવે 3 સંખ્યા માટે આગળ શું મૂકી દેવાનું? 2 0. પાછળ નહીં, 0 હંમેશા ક્યાં મૂકવાના છે? આગળ, કેમ કે આપણે ક્યાં ખસવાનું છે? ભાગાકારમાં પોઈન્ટ આગળ ખસવાનું છે તો આગળ મૂકી દઈએ. પોઈન્ટ કેટલી સંખ્યા થઈ ગઈ? 3 0 ની સામે અહીંયા મારી પાસે 3 સંખ્યા થઈ ગઈ પોઈન્ટ પછી 1 2 ને 3. તો હવે આપણે મૂકી દઈશું એની આગળ 1 0. તો જવાબ કેટલો આવશે? 0.003. ત્યાર પછી દાખલા નંબર 3 0.78 ભાગ્યા 100. ચલો 0.78 ભાગ્યા 100 તો કેટલા આવશે? આપણે અહીંયા પાછું શું કરીશું? 78 ના છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. તો છેદમાં કેટલા આવશે? 100.
ભાગાકારની જગ્યાએ ગુણાકાર, પાછળની સંખ્યાનો થઈ જશે વ્યસ્ત, 1/100. 78 ના છેદમાં કેટલા 0 આવશે? તો કે 1 2 3 ને 4 0, બરાબર. 1 ની પાછળ એટલે કેટલા થઈ ગયા? 10,000. 100 × 100 10,000 થઈ ગયા. પોઈન્ટ કાપીએ. ચલો, આપણી પાસે સંખ્યા 2 જ છે, 78. જોઈએ છે કેટલી? 4. 2 ઘટે છે તો આગળ મૂકી દો 2 0. એની આગળ મૂકી દઈએ પોઈન્ટ. પોઈન્ટની આગળ હજુ કોઈ સંખ્યા નથી તો 0. જેટલી સંખ્યા ઘટે એટલા 0 લગાવતા જવાના રહેશે. તો તમારો જવાબ થઈ જશે 0.0078. ત્યાર પછી દાખલા નંબર 4, 432.6. 432.6 ભાગ્યા 100. ચલો, તો શું કરીશું? પેલા પોઈન્ટ કાઢી નાખીએ તો 432 ના થઈ જશે 4326. 26 ના છેદમાં 10. પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10. ભાગાકાર તો શક્ય નથી તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 100 નું થઈ જશે વ્યસ્ત એટલે 1/100. ચલો, 4326 ના 4326 છેદમાં 10 × 100 એટલે ટોટલ 0 1 2 ને 3. 3 છે તો આપણી પાસે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ? 3 સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા આપણી પાસે 1 2 3 ને 4 આંકડા આપેલા જ છે. 1 2 ને 3 અહીંયા અટકી ગયા તો એની આગળ મૂકી દો પોઈન્ટ એટલે એ તમારો જવાબ 4.326. ત્યાર પછી દાખલા નંબર 5 કેટલું કીધું છે? તો કે 23.6 ભાગ્યા 100. 23.6 ભાગ્યા 100. ચલો, 23.6 પોઈન્ટ કાઢી નાખીએ તો કેટલા થઈ જશે? 236. 236 ના છેદમાં 10. પોઈન્ટ પછી એક સંખ્યા તો છેદમાં આવશે 10. ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 100 નું થઈ જશે વ્યસ્ત 1/100. બધાનો ગુણાકાર કરી દઈએ. 236 એકાય 236 છેદમાં થઈ જશે 1000. બરાબર. આ 3 સંખ્યા થઈ ગઈ તો 3 સંખ્યાની આગળ શું થઈ કરી દઈશું? પોઈન્ટ કાપી દઈશું. 3 0 એટલે 3 સંખ્યાને પોઈન્ટ કાપી દઈએ એટલે શું થઈ જશે? છેદમાંથી 1000 નીકળી જશે તો 0.236 થઈ ગયા. પોઈન્ટ પછી 3 સંખ્યા અને 3 0. ત્યાર પછી છઠ્ઠો 98.53 ભાગ્યા 100. આવું છે ને કંઈક 98.53 ભાગ્યા 100. ચલો, પોઈન્ટ કાઢી નાખીએ તો 98 153 છેદમાં થઈ જશે 100. કેમ? તો કે પોઈન્ટ પછી 1 અને 2 બે સંખ્યા છેદમાં 100. ભાગાકારનું થઈ જશે ગુણાકાર. પાછળની સંખ્યા થઈ જાય વ્યસ્ત એટલે 1/100. ઉપરનાનો ગુણાકાર નીચેનાનો ગુણાકાર. 98 છેદમાં 1 2 3 ને 4 4 0 1 2 3 ને 4 4 0 થઈ ગયા તો 4 સંખ્યાની આગળ પોઈન્ટ. આપણી પાસે ઉપર સંખ્યા પણ કેટલી છે? 4 જ છે તો 9853 એની આગળ પોઈન્ટ 1 2 3 ને 4 4 સંખ્યાની આગળ પોઈન્ટ. પોઈન્ટની આગળ કોઈ સંખ્યા નથી તો મૂકી દો 0. તો જવાબ કેટલો આવશે? 0.9853. ચલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4 માં જેમ આપણે 10 અને 100 વડે ભાગાકાર કરેલો હતો એમ હવે અહીંયા કેટલા વડે કરવાનો છે? તો કે 1000 વડે. કેટલા વડે? 1000 વડે. 7.9 ભાગ્યા 1000. કઈ વાંધો નહીં, 1000 વડે છે તો 1000 વડે કરી દેવાનું. આપણે કરવાનું શું છે? મેઇન પોઈન્ટ કાપવાના છે. તો જેટલા 0 આપે એટલા પોઈન્ટ કાપી દેવાના. 10 આપે, 100 આપે કે 1000 આપે. ચલો, તો 7.9 પેલા પોઈન્ટ કાપી નાખીએ તો કાઢી નાખીએ તો 79 ના છેદમાં કેટલા? 10. પોઈન્ટ પછી એક સંખ્યા તો છેદમાં 10. ભાગાકારનું થઈ જાય ગુણાકાર. પાછળની સંખ્યા ગુણાકાર થાય એટલે ઉલટાવી પડે ફરજિયાત. પૂર્ણાંકમાં હોય કે 10 હોય કે 100 હોય કે 1000 હોય, અંશ હોય છેદમાં જાય, છેદ હોય અંશમાં જાય, પૂર્ણ સંખ્યા હોય તો શું થઈ જાય? 1/છેદમાં. તો 1/1000. ઉપરનાનો ગુણાકાર 79 × 79 છેદમાં 1 2 3 ને 4 કેટલા 0 આવશે? તો કે 4 0. ચલો, 4 0 આવ્યા તો આપણે કેટલી સંખ્યાની આગળ પોઈન્ટ કાપીશું? 4 સંખ્યાની આગળ. બે સંખ્યા તો છે મારી પાસે. પોઈન્ટ પછી કેટલી સંખ્યા ઘટે છે? 2. તો બે સંખ્યાઓ આગળ મૂકી દઈશ તો થઈ ગઈ 4 1 2 3 4 1 2 3 4 4 0. પોઈન્ટ પછીની 4 સંખ્યા ઇક્વલ થઈ ગયું. હા, તો આગળ મૂકી દો 0. આ તમારો જવાબ. ત્યાર પછી બીજું 26.3 ભાગ્યા 1000. 26.3 ભાગ્યા 1000. ચલો, પોઈન્ટ કાઢી નાખીશું તો 263 ના છેદમાં 10. પોઈન્ટ પછીની એક સંખ્યા એટલે છેદમાં 10. ભાગાકારનું થઈ જશે ગુણાકાર. ગુણાકાર એટલે 1/1000. ચલો, 263 એકા 263 છેદમાં 3 ને 1 4 0 1 2 3 ને 4. અને હવે શું કરી દઈશું? પોઈન્ટ કાપી દઈશું. 4 પોઈન્ટ પછી કેટલી સંખ્યા મને જોઈએ છે? 4. તો હું પેલા પોઈન્ટ લખી દઉં. ચલો, લખી દીધા. 4 સંખ્યા જોઈએ છે. 3 તો મારી પાસે છે 263 જે આપણી ઉપર અંશમાં છે તે. 1 ઘટે છે તો 1 મૂકી દો 0. આગળ મૂકી દો 0. આ તમારો જવાબ 0.0263. પડી સમજણ? ત્યાર પછી દાખલા નંબર 3.
38.53 ભાગ્યા 1000, 38.53 ભાગ્યા 1000. ચલો 38.53 પોઈન્ટ કાઢી નાખીશું તો 3853 ના છેદમાં 100, પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં 100, ભાગાકાર નો ગુણાકાર, પાછળની સંખ્યા વ્યસ્ત એટલે 1 ના છેદમાં 1000. ચલો 3853 એકા 3853 છેદમાં 1000 ગુણ્યા 100, 1 2 3 4 5 એટલે ટોટલ કેટલા ઝીરો આવી જશે? 1 2 3 4 ને 5, 5 ઝીરો એટલે મારે પોઈન્ટ પછી જોઈએ હવે 5 સંખ્યા છે કેટલી અમારી પાસે? 4 જ છે. ચલો તો 1 0 મૂકી દો એટલે 5 થઈ જાય. તો કે હા 3 8 5 3, 1 2 3 4 5 થઈ ગઈ 5 સંખ્યા અને અહીંયા મૂકી દઉં 0. આ તમારો જવાબ. ગમે એટલા 0 હોય, ગભરાવાનું બિલકુલ નથી. જેટલી સંખ્યા ઘટે એટલા 0 લગાવી દેવાના છે. ત્યાર પછી ચોથો દાખલો શું છે? રકમ 128.9, 128.9 ભાગ્યા 1000. ચલો 128.9 એટલે શું કરીશું? પોઈન્ટ કાઢી નાખીશું તો છેદમાં એટલા 0 એટલે 10 આવી જશે, ભાગાકારનો ગુણાકાર, પાછળની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે 1 ના છેદમાં 1000, ઉપરના ગુણાકાર 1289 ગુણ્યા 1, 1289, 1000 ગુણ્યા 10, 1 2 3 4 અને 10 એટલે સોરી 4 જ આવશે, 1 2 3 ને 4. ઓકે 4 0 તો ઉપરની 4 સંખ્યાની આગળ પોઈન્ટ, તો 4 સંખ્યા તો આપી જ દીધી છે એટલે 0.1289. ત્યાર પછી પાંચમો દાખલો 0.5 ભાગ્યા 1000, 0.5 ભાગ્યા 1000. ચલો 5 ના 5 છેદમાં થઈ જશે 10, ભાગાકારનો ગુણાકાર થાય એટલે પાછળની સંખ્યા ઉલટાઈ જાય એટલે 1 ના છેદમાં 1000. ચલો 5 એકા 5 છેદમાં કેટલા આવશે? 10 ગુણ્યા 1000 એટલે 10,000 થઈ ગયા. 10,000 માં કેટલા 0? તો કે 4 0. તો 4 સંખ્યાની આગળ પોઈન્ટ પછી મને 4 સંખ્યા જોઈએ ફરજિયાત, કેમ કે 4 0 છે. મારી પાસે એક જ સંખ્યા છે, તમારે એમાં કેટલી સંખ્યા ઉમેરવી પડશે? 3. તો 3 0 મૂકી દઉં, 1 2 3. હવે એક સંખ્યા જે છે એ લખી નાખું, આગળ પણ કોઈ સંખ્યા નથી, આગળ 0 લખી નાખું તો જવાબ કેટલો આવશે? 0.0005. એની સમજણ તો કોઈ પણ દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 વડે તમને ભાગાકાર કરતા આવડે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5 માં પેલો દાખલો. અત્યાર સુધી તમે 10, 100 અને 1000 વડે ભાગાકાર કર્યા. હવે બંને કેવી આપેલી હશે? દશાંશ સંખ્યા. બંને કઈ હશે? દશાંશ સંખ્યા. તો બંને આપી હોય કે એકાદી પૂર્ણાંક સંખ્યા આપી હોય, કોઈ પણ આપી હોય, બધાનો ભાગાકાર કરતા આપણને આવડવો જોઈએ. તો 7 ભાગ્યા 3.5. તો પેલા શું કરીશું? તો કે પેલા 7 ના 7 છેદમાં કઈ નથી, ચલો 1 લખી દો. ભાગાકારનો ગુણાકાર કરીશ, પણ પેલા હું શું કરીશ? આને ફેરવી નાખ, એટલે પેલા હું ભાગાકાર રહેવા દઈશ. બરાબર. પેલા શું કરીશ? તો કે હું પોઈન્ટ કાઢીશ. તો 35 ના છેદમાં 10. કેમ 10? તો કે પોઈન્ટ પછી એક સંખ્યા છેદમાં 10. 7 ના છેદમાં 1 ભાગાકાર નો થઈ જાય, ગુણાકાર થાય એટલે પાછળની સંખ્યા ઉલટાઈ જશે, અંશ છે એ છેદમાં આવશે, છેદ છે એ અંશમાં જશે એટલે 10 ના છેદમાં 35. ચલો 10 કે 100 ને આપણે ઉડાડવાની ટ્રાય નથી કરવાની, પેલા સિવાયની સંખ્યા છે ને એને આપણે ઉડાડીશું. બરાબર. તો ચલો હા, બધી ઉડી જાય છે તો ઉડાડવાની છૂટ છે. તો પેલા આપણે 7 ને 5 ને કરીએ કે 7 5 35, 7 7 ઉડી ગયા. હવે જો અહીંયા ઉડી જાય છે 5 2 10 એટલે 5 5 ઉડી જશે, વધશે કેટલા? 2. આ 5 એ ઉડી જશે આની સાથે. તો જવાબ તમારો કેટલો આવ્યો? 2. અહીંયા દશાંશ સંખ્યામાં ફેરવાની જરૂર નથી, કેમ કે જવાબ કયો આવ્યો? પૂર્ણાંક સંખ્યા. કયો આવ્યો? પૂર્ણાંક સંખ્યા. ત્યાર પછી બીજું 36 ભાગ્યા 0.2, 36 ભાગ્યા 0.2. ચલો 36 ના 36 ભાગાકારનો ભાગાકાર રહેવા દઈશ. પેલા આને શું કરીશ? તો કે પોઈન્ટ કાઢીશ. તો પોઈન્ટ કાઢું એટલે 2 ના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 10. હવે હું શું કરીશ? 36 ના 36 ભાગાકારની જગ્યાએ ગુણાકાર, આને હું ઉલટાવી નાખીશ એટલે 10 ના છેદમાં 2. 2 ના છેદમાં 10 તો એનું શું થઈ જશે? 10 ના છેદમાં 2. હવે શું કરીએ? છેદ ઉડાડીએ. ચલો 18 2 36, 2 2 ઉડી ગયા, ઉપર વધ્યા 18 ગુણ્યા 10 એટલે જવાબ આવશે તમારો 180. 18 દાન 180. પછી ત્રીજો દાખલો 3.25 ભાગ્યા 0.5. ચલો બંને કેવી આવી ગઈ? બંને સંખ્યા થઈ ગઈ ને હવે દશાંશ. તો ચલો શું કરીએ? તો પેલા પોઈન્ટ કાઢી નાખીએ પેલા સ્ટેપમાં. તો 325 ના છેદમાં 0.25 એટલે બે સંખ્યા પોઈન્ટ પછી એટલે છેદમાં 100. ભાગાકારનો પેલા ભાગાકાર, અહીંયા 5 ના છેદમાં કેટલા આવશે? 10, કેમ કે પોઈન્ટ પછી એક સંખ્યા. હવે આપણે ભાગાકારનો ગુણાકાર કરી દઈએ તો પેલી સંખ્યા છે તેમની તેમ 325 ના છેદમાં 100, ભાગાકારનો ગુણાકાર એટલે 10 ના છેદમાં 5. 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા. 5 ના 10 ને રેવા દઈએ એટલે શું થાય? સીધું પોઈન્ટ કાપવા થાય જવાબમાં.
બને ત્યાં સુધી છેદમાં 10 ને રહેવા દેવાના, એ સિવાયના હોય ને એને ઉડાડવાની કોશિશ કરવાની. તો 5 ને આપણે ઉડાડીએ તો 5 નો 325 વડે ભાગાકાર કરીએ એટલે જવાબ આવશે 65 પંચા 325. તો 5 5 ઉડી જાય, 65 પંચા એટલે તો અહીંયા કેટલા વધ્યા ઉપર 65 ને છેદમાં વધ્યા 10. જવાબ કેટલો આવશે? 1 0 છે તો એક સંખ્યાની આગળ પોઈન્ટ એટલે 6.5. કેટલા થઈ જશે? 6.5. ચાલો ત્યાર પછી ચોથો દાખલો કે 30.94 ભાગ્યા 0.7. ચલો 30.94 ભાગ્યા 0.7. તો 30.94, ચલો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. તો પેલા પોઈન્ટ કાઢી નાખીએ. 3094 ના છેદમાં 100 ભાગાકારનો ગુણાકાર 7 ના છેદમાં 10. સોરી, ભાગાકારનો ગુણાકાર નહીં કરીએ, અત્યારે ભાગાકાર જ રાખીશું. બરાબર, 7 ના છેદમાં 10. હવે કરીશું 3094 ના છેદમાં 100 ભાગાકારની જગ્યાએ ગુણાકાર એટલે આપણને સંખ્યા ઉલટાઈ જાય. 10 ના છેદમાં 7. 0 0 ઉડી ગયા. 7 વધ્યા અહીંયા. 7 નો 3094 વડે શું કરવાનું? ભાગાકાર કરવાનો. ભાગાકાર કરશો, ચલો હું બતાવી દઉં છું. 7 નો 3094 વડે આપણે ભાગ ઉડાડવાનો છે. તો 7 તેરી 21, 7 ચોક 28, 7 ચોક 28. 30 માંથી 28 વધે 2, ઉપરથી ઉતાર્યા 9, ફરીથી 7 ચોક 28, 1 વધે, ઉપરથી ઉતાર્યા 4 ને 7 દુ 14 એટલે શેષ કેટલી થઈ જશે? 0. તો કેટલા આવ્યા? 442. 442 વડે આના ભાગ ઉડે તો કે 442 સત્તા 3094, 7 7 ઉડી ગયા, ઉપર વધ્યા 442, છેદમાં વધ્યા 10, એના પોઈન્ટ કાપું, 10 માં 1 0, એક સંખ્યાની આગળ પોઈન્ટ આવી જશે એટલે જવાબ થશે તમારો 44.2. કેટલો થશે? 44.2. એડી સમજ? ત્યાર પછી પાંચમો દાખલો, દાખલા નંબર 5, 0.5 ભાગ્યા 0.25. ચલો તો 0.5 ભાગ્યા 0.25, દાખલા નંબર 5. ચલો પેલા પોઈન્ટ કાઢી નાખીએ તો 5 ના છેદમાં 10, પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 10, ભાગાકારને રહેવા દઈએ. અહીંયા 25 ના છેદમાં 100, કેમ કે પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 25 ના છેદમાં 100. ચલો તો 5 ના છેદમાં 10 ભાગાકારની જગ્યાએ હવે હું કરી દઈશ ગુણાકાર. ગુણાકાર કરવું એટલે 25 ના છેદમાં 100 ઉલટાઈ જાય તો શું થઈ જાય? 100 ના છેદમાં 25. 0 0 ઉડી ગયા. અહીંયા ઉડાડી દઈશું 25 25 25 એટલે 5 5 ઉડી જાય. અહીંયા 5 વધશે. હવે ઉપર વધ્યા 10, નીચે વધ્યા 5, તો 5 દુ 10. જવાબ કેટલો આવશે? 2. કેટલો આવશે? 2. ચલો ત્યાર પછી છઠ્ઠો દાખલો, ઉપર જ બતાવી દઉં છું. છઠ્ઠો દાખલો, ચલો દાખલા નંબર 6 છે. 7.75 એને ભાગ્યા 7.75 ભાગ્યા 0.25. 7.75 ભાગ્યા 0.25 તો બરાબર 775. પોઈન્ટ કાઢી નાખ્યા એટલે 775, છેદમાં 100, ભાગાકારનો ભાગાકાર 25 ના છેદમાં પણ 100. તો 775, પેલી સંખ્યા છે તેમની તેમ, ભાગાકારની જગ્યાએ હવે ગુણાકાર. આ સંખ્યાને ઉલટાવી નાખો. 100 ના છેદમાં 25. હવે જો અહીંયા આખા 100 ઉડી ગયા તો ઉડાડી દેવાના. બરાબર, હવે 25 ભાગ્યા 775 કરવા પડશે આપણે. ચલો, કેમ કે હવે તો આપણે આખી સંખ્યા જ લાવવી પડશે ફરજિયાત. 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75, 77 માંથી 75 જાય તો વધે 2, ઉપરથી ઉતાર્યા 5, તો 25 એકા 25 થઈ ગઈ છે 0. તો કેટલાય ભાગ ચાલશે? 31. એટલે 31 ગુણ્યા 25 એટલે કેટલા થઈ જાય? 775. એટલે 25 25 ઉડી ગયા તો જવાબ કેટલા વધ્યા? 31. કેટલો આવ્યો જવાબ? 31. ત્યાર પછી દાખલા નંબર 7 કે 7 દાખલા નંબર 7, 76.5 ભાગ્યા 0.15. 0.15. ચલો તો શું કરીએ હવે? પોઈન્ટ કાઢી નાખીએ તો 76.5 છે તો શું થઈ જશે? 765. શું થઈ જશે? 765. 765 ના છેદમાં 10, પોઈન્ટ પછી એક સંખ્યા એટલે ભાગાકારના ભાગાકાર 15 ના છેદમાં 100. બરાબર, 765 ના છેદમાં 10, ભાગાકારની જગ્યાએ ગુણાકાર, 100 ને છેદમાં 15 ઉલટાઈ જશે. અહીંયા નિશાની ઉલટાય એટલે સંખ્યા ઉલટાય. 765, ચલો 0 0 ઉડી ગયા. 15 વધ્યા છે તો 15 ની 5 અને અહીંયા પણ 5 છે એકમ નંગ, તો આપણે 15 નો ભાગાકાર કરીએ એટલે છેદ ઉડતા જશે. 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60 ને 15 પંચા 75.
76 માંથી 75 જાય તો વધે 1 ને ઉપરથી ઉતાર્યા 5, 15 એકા 15 થઈ ગઈ શેષ 0. કેટલો આવ્યો જવાબ 51. તો 15 ના કેટલા વડે છેદ ઉડે તો કે 51 વડે. 51 ગુણ્યા 15 એટલે 765. તો 15 15 ઉડી ગયા. ઉપર વધ્યા 51 ગુણ્યા 10 એટલે 510. કેટલો જવાબ આવશે? 51 ને દાન 510. ત્યાર પછી 8મો દાખલો અને છેલ્લો દાખલો પ્રશ્ન 5 નો. તો શું છે 8મો દાખલો? સોરી, 8મો છેલ્લો નહીં હોય, હજુ તો છે દાખલા, કઈ વાંધો નહીં, ચલો ગણી લઈએ આપણે. 8મો દાખલો શું કહે છે કે તો 37.8 ભાગ્યા 1.4. બરાબર. ચલો તો શું કરીશું તો કે 378 છેદમાં 10 ભાગાકાર રહેવા દઈએ. અહીંયા 14 ના છેદમાં 10, બંનેમાં પોઈન્ટ પછી એક સંખ્યા, પોઈન્ટ પછી એક સંખ્યા, એટલે બંનેના છેદમાં કેટલા લખી દીધા? 10. ચલો ત્યાર પછી શું કરીશું? હવે ઉલટાવી નાખ્યા, ગુણાકાર કરી નાખ્યા. તો 778 ના છેદમાં 10 ભાગાકારનું થઈ જાય ગુણાકાર, અહીંયા થઈ જશે 10 ના છેદમાં 14. 10 10 ઉડી ગયા. તો 378 નો 14 વડે ભાગાકાર કરો તો તમારો જવાબ આવશે 27. કેટલો આવશે જવાબ? 27. 14 28. 37 માંથી 28 જાય અને ઉપરથી ઉતારીશું 8, એટલે કેટલા વડે ભાગ ચાલશે? 7 વડે. તો જવાબ કેટલો આવશે? 27. બરાબર. ત્યાર પછી દાખલા નંબર 9. ચલો અહીંયા બતાવી દઉં છું. દાખલા નંબર 9. તો દાખલા નંબર 9 ની રકમ છે 2.73 ભાગ્યા 1.3. 2.73 ભાગ્યા 1.3. ચલો પેલા પોઈન્ટ કાઢી દઈએ. તો 273 ના છેદમાં 100 ભાગ્યા 13 ના છેદમાં 10. કેમ? તો કે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં 100. પોઈન્ટ નીકળી ગયો. અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10. 273 ના છેદમાં 100 ભાગાકારનો ગુણાકાર એટલે આ સંખ્યા ઉલટાઈ જાય. 10 ના છેદમાં 13. 0 0 ઉડી ગયા. 10 છે અને રેવા દઈએ. પેલા આ બંનેનો શું કરી દઈએ? ભાગાકાર. 273 ભાગ્યા 13. 13 એકા 13, 13 દુ 26. 27 માંથી 26 આવ્યા તો 1, ઉપરથી ઉતાર્યા 3, પાછા 13 એકા 13. તો જવાબ કેટલો આવ્યો? 21. તો આના કેટલા વડે ભાગ ઉડે? 21 વડે. 21 ગુણ્યા 13 એટલે 273. તો 13 13 ઉડી ગયા. 13 13 ઉડી ગયા. તો વૈધા કેટલા? તો કે 21 ના છેદમાં 10. છેદમાં 10 એટલે 1 0 વૈધું. તો એક સંખ્યાની આગળ પોઈન્ટ આવશે તો 2.1. જવાબ કેટલો આવશે? બધી પૂર્ણાંક સંખ્યા જવાબ નહીં આવે, આવી રીતના પણ આવશે. જ્યારે છેદમાં કોઈ આવી સંખ્યા 10 કે 100 વધે તો ઉપર જેટલો જવાબ વધે, છેદમાં જો છેદ બીજા બધા ઉડી ગયા હોવા જોઈએ, બીજા બધા છેદ ઉડી ગયા હોવા જોઈએ. માત્ર 10 અથવા 100 વધ્યા હોય ને એટલે ઉપર જેટલી સંખ્યા વધે ને એની આગળ પોઈન્ટ કાપી નાખવાનો. તો નીચે 1 0 વધ્યો તો ઉપર મારી પાસે હતા 21, એક સંખ્યાની આગળ પોઈન્ટ મૂકી દીધો. જવાબ કેટલો આવી ગયો? 2.1. કેટલો? 2.1. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન નંબર 6. ચલો પ્રશ્ન નંબર 6 આખા ચેપ્ટર 2 નો છેલ્લો પ્રશ્ન કે એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટર અંતર કાપે છે. ચલો હું ડાયરેક્ટ અહીં લખી દઉં છું. એક વાહન કેટલું? 2.4 લીટર પેટ્રોલમાં, મેં તમને જેમ ક્રોસ ગુણાકાર આગળના સ્વાધ્યાયમાં શીખવાડેલો એમ જ અહીંયા આવશે કે 2.4 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે છે? તો કે 43.2 કિલોમીટર અંતર કાપે. 43.2 કિલોમીટરનું અંતર કાપે તો તે 1 લીટરમાં કેટલું કાપે? તેથી 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? આ થઈ ગયો ક્રોસ ગુણાકાર. બરાબર. આપણે આગળ ગુણાકાર કરતા હતા ને તો આપણી સંખ્યાનો ગુણાકાર કરતા હતા. આને ગુણ્યા આ ને છેદમાં આ. ત્યારે છેદમાં અહીંયા 1 આવતો તો હવે અહીંયા 1 છે. કેમ? તો કે 1 નું શોધવાનું. 1 નું શોધવાનું હોય ત્યારે હંમેશા ભાગાકાર થશે અને વધારેનું શોધવાનું હોય ત્યારે ગુણાકાર થશે. એ આપણે કઈ ધ્યાનમાં નથી લેવાનું. આપણે સીધો ક્રોસ ગુણાકાર કરી દઈએ તો કે 1 ગુણ્યા 43.2 એના છેદમાં 2.4 લખી દીધા. 1 ગુણ્યા 43.2 એના છેદમાં 2.4. હવે શું કરીશું તો કે પોઈન્ટ કાઢીએ તો 1 ના 1 રહેવા દઈએ. ચલો ગુણ્યા 43.2 એટલે છેદમાં કેટલા આવી જશે? 10. આ 43.2 હતું, પોઈન્ટ કાઢ્યું એટલે 432 થઈ ગયા. પોઈન્ટ કાઢીએ એટલે છેદમાં કેટલા આવી ગયા? 10. ચલો એ 10 મેં શેના લખ્યા? આના લખી દીધા. હવે અહીંયા એને ગુણ્યા કરીને બીજી સંખ્યા લખી દઉં તો કે 2.4 ને હું કેટલા લખી દઉં? 24. 2.4 ને પોઈન્ટ કાઢીને 24. તો એના છેદમાં પાછા કેટલા આવશે? 10. કેટલા આવશે? 10. કેમ કે પોઈન્ટ કાઢ્યો, પોઈન્ટ પછી એક સંખ્યા એટલે આના 10 છેદમાં આવ્યા. હવે શું કરવાનું છે તમારે? છેદનો છેદ થયો. આખો અંશ છે, છેદનો છેદ હંમેશા ક્યાં જાય? અંશમાં. એટલે ઉપરનો પોઈન્ટ કાઢીને તમે છેદમાં સંખ્યા લખો તો નીચેનો પોઈન્ટ કાઢીને એ સંખ્યા ક્યાં લખવાની? અંશમાં. એટલે હું અહીંયા ડાયરેક્ટ બતાવી દઉં છું ઉપર અંશમાં કે એને ગુણ્યા 10. આ 10 કોના છે? 24 ના. આ 10 કોના છે? 432 ના.
ચલો તો આ 10 10 તો સીધા ડાયરેક્ટ ઉડી ગયા. હવે વધ્યા કેટલા? 432 એકા 432 છેદમાં 24. તો આ બંનેનો ભાગાકાર કરી દઈએ કે 432 ભાગ્યા 24. 24 એકા 24 ને 24 દુ કેટલા થઈ જાય? 48. કેટલા થઈ જાય? 48. તો 48 વડે ભાગ ચાલે નહીં, તો કેટલા વડે ચાલશે? તો કે 24 એકા 24. અથવા તમે હજુ ભાગ ઉડાડવો હોય તો ઉડાડી શકો છો. તમારે નાની સંખ્યા કરવી, 24 નો ઘડિયો તમારે નથી આવડતો, તો હજી તમે શું કરી શકો છો? તો કે બંને બેકી સંખ્યા છે તો ભાગ ઉડે, હજી બંને બેકી સંખ્યા છે. અથવા 3 વડે ભાગ ઉડે કે 2 વડે. ચલો 2 વડે ઉડાડી દે, 12 દુ 24 થઈ જાય ને. તો 432 ને 2 વડે ભાગાકાર કરવો પડે અડધા કરવા માટે, તો 2 એકા 2, સોરી 2 દુ 4, ઉપરથી ઉતાર્યા 3, 2 એકા 2, એક વૈધા ઉપરથી ઉતાર્યા 2, 2 છંગ 12, 216 દુ. તો 216 દુ અને 12 દુ 24, એટલે 2 2 ઉડી ગયા, તો 216 ભાગ્યા 12. હવે 12 નો ઘડિયો તો આપણને આવડે જ છે, તો ડાયરેક્ટ કરી દઈએ આપણે. 216 ભાગ્યા 12, 12 એકા 12 ને 12 દુ 24, તો 12 એકા 12, 12 દુ 24 થઈ જાય છે, એટલે ભાગાકાર થશે નહીં. તો કેટલા આવી ગયા? 12 એકા 12. ચલો 12 એકા 12 આવ્યા, તો હવે શું કરીશું? ભાગાકાર હજી આપણે આગળ વધારીશું. સોરી, થોડું અટવાઈ ગયું હતું મારું અહીંયા કામ. તો 12 એકા 12, 21 માંથી 12 જશે, 1 માંથી 2 તો નહીં જાય, તો આપણે લઈએ 10, તો 1 ની ઉપર આવશે 11, 2 ની ઉપર થઈ જશે 1, 11 માંથી 2 જાય તો કેટલા વધે? 9, ઉપરથી ઉતાર્યા 6, કેટલા ઉતારીશું? 6, ઉપરથી ઉતાર્યા 6. તો હવે શું કરીએ? તો 12 નો ઘડિયો 96 સુધી બોલીએ, તો 12 × 96, 12 × 96, 96 માં 96 જાય 0. કેટલો આવ્યો જવાબ? તો કે 18. કેટલો આવ્યો? 18. આનો તમે ગમે રીતે છેદ ઉડાડો, હજી બેકી સંખ્યા છે, તમારે હજુ 2 વડે ઉડાડવો હોય તો ઉડાડી શકો, તમારી રીતે તમે છેદ ઉડાડી શકો. આપણે છેલ્લો જવાબ સાથે મતલબ છે. તો એ ગાડી કેટલા કિલોમીટર અંતર કાપશે? તો કે 18 કિલોમીટર. તો લખી શકાય કે તેથી વાહન 1 લીટર પેટ્રોલમાં 18 કિલોમીટર અંતર કાપે. કેટલું કાપે? તો કે 18 કિલોમીટર અંતર કાપે. પડી સમજ? તો આ હતું આપણું પ્રશ્ન નંબર 6 કે 2.4 લીટર પેટ્રોલમાં એટલું કાપે, તો 1 માં કેટલું? તો આપણે કરી દીધો ક્રોસ ગુણાકાર, છેદ ઉડાડી દીધા, જવાબ લાવી દીધો. કેટલો આવ્યો જવાબ? 18 કિલોમીટર અંતર કાપે. ચલો પડી સમજ? તો અહીંયા આપણું ચેપ્ટર 2 અને સ્વાધ્યાય 2.5 બંને પૂર્ણ થાય છે. કંઈ ન સમજ પડી હોય તો કમેન્ટ કરીને જણાવવા વિનંતી, અને કંઈ બીજી તમારી ક્વેરી હોય તો પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો. હું તેને સોલ્વ કરવાની પૂરી કોશિશ કરીશ. ધન્યવાદ.